ભારતમાં ઘણા પ્રકારના અસાધ્ય રોગ છે. આવા રોગને રેર ડિસીઝની શ્રેણીમાં ગણીને તેના ઉપચાર માટે જરૂરી રિસર્ચ, દવાઓ અને વાજબી ભાવમાં દવાઓ ઉપલબ્ધ થઈ શકે તેના પર ભાર મૂકતા ફેડરેશને એક સેમિનાર આયોજિત કર્યો છે. 2047 સુધીમાં મેક ઇન ઇન્ડિયાના સાર્થક કરીને $5 ટ્રિલિયન સુધી ઇકોનોમી લઈ જવાની નેમ સાથેનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ માટે જરૂરી શોધ, સંશોધન અને વિદેશી મોંઘી દવાઓને કેવી રીતે ભારતમાં કિફાયતી ઉપલબ્ધ કરાવી શકાય તેની પણ ચર્ચા કરાઈ છે. તો દેશભરના જાણીતા તબીબ, રિસર્ચ અને વૈજ્ઞાનિક ઉપરાંત ભારતના વિવિધ પ્રદેશના અલગ અલગ વ્યવસાયિકો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. So Amneal has been here in India since 2009, and we have invested in many technologies, built 9 plants and employ 7,000 employees, invested $1 billion plus, and now we have entered India's market. We're marketing our products in several therapeutic areas and most interested in rare diseases. Shivanka is our research arm which is working on rare disease research. आज की जो बैठक है क्या उद्देश्य रहा होगा कि शाम तक जो बैठक होगी Yes, so this is really important. India has 70 million patients. हिंदी में थोड़ा हिंदी में 70 million पेशेंट है वो रेयर डिसीज सफ़र कर रहे हैं, रेयर डिसीज के रोगों से, और उसकी इलाज अवेलेबल है मगर वो बहुत ही एक्सपेंसिव है. वो यहाँ हम अफोर्डेबल इनोवेशंस करके भारत में लाने के लिए शिवांका काम कर रहा है. શિવાંકા રિસર્ચ દ્વારા આજે જે કોન્ફરન્સ અહીંયા રાખવામાં આવી છે અને મુખ્ય ઉદ્દેશ ભારતની અંદર જે રેર ડિઝીઝ છે એમાં કઈ રીતે પેશન્ટને ઉપયોગી થવું એના માટેની આખી કોન્ફરન્સ રાખવામાં આવી છે. તમે જાણો છો કે જેમ કે બાળકોમાં એક એવો ડિઝીઝ છે કે જેનો ખર્ચો 17-18 કરોડ આવતો હોય છે. એવા ડિઝીઝમાં કઈ રીતે એફોર્ડેબલ ટ્રીટમેન્ટ એને આપી શકીએ એના માટેનો આ લોકોનો પ્રયત્ન છે. એમાં સાયન્ટિસ્ટ છે, બધા ઓર્ગેનાઇઝેશન ને બધા એની અંદર કામ કરી રહ્યા. ખાસ કરીને ગુજરાતની અંદર, સૌરાષ્ટ્રની અંદર જેમ થેલ્સમિયા છે જુનાગઢની અંદર, પછી બીજા બધા રોગો છે એની અંદર, આપણે ઉત્તર ગુજરાતની અંદર પગના ડિઝીઝને બધા હાડકાના રોગ છે એની અંદર કઈ રીતે એ લોકોને મદદરૂપ થવું એના માટેનો ખાસ ઉદ્દેશ છે. અને રેર ડિઝીઝ દ્વારા ફક્ત ઇન્ડિયામાં જ નહીં પણ વર્લ્ડમાં પણ આવા રેર ડિઝીઝ છે એની અંદર આપણે શોધ કરીને મેડિસિન હોય, ઇન્જેક્શન હોય એમાં પણ આપણે જો કામ કરવાનો આપણો ઉદ્દેશ છે જેથી કરીને આપણે સારું એક્સપોર્ટ નિયામણ પણ એની અંદર આપણે કમાઈ શકીએ. આજની પ્રમુખ બેઠકનો જે ઉદ્દેશ્ય છે એ રેર ડિસીઝ ઇન્ડિયામાં, જેમ ડૉક્ટર જયેશ શેઠ જેમણે એ આપણા અમદાવાદના જ છે અને એ જીનેટિસ્ટ છે અને એમના ઘણા રિસર્ચ આર્ટિકલ નેચર જેવી પ્રમુખ જર્નલમાં પબ્લિશ થાય છે. એમણે આપણને જેમ બતાવ્યું કે 7,000 જેવા રેર ડિસીઝ હોય છે. દાખલા તરીકે દાખલા તરીકે ગુશે છે, દેર આર સેવરલ ન્યુટ્રોપેનિયા, પછી જેમ આપણે હેડ એન્ડ નેક કેન્સરની અંદર જો લાઇનની અંદર જ્યારે ગ્રાફ્ટ થાય છે ત્યારે જે ગ્રાફ્ટ છે ઘણી વખત બેસતો નથી રેડિયેશન ઇન્ડ્યુસ નેક્રોપ્સીને લીધે. એટલે આવા બધા ઘણા રેર ડિસીઝ હોય છે. દાખલા તરીકે ઇન્ટેસ્ટિશિયલ સિસ્ટાઇટિસ જેની કોઈ દવા જ નથી. એટલે આવા ઘણા બધા રેર ડિસીઝ હોય છે કે જેની દવા ક્યાં તો અવેલેબલ નથી, દવાઓ શોધાઈ ગઈ છે પણ ઇમ્પોર્ટ કરવી પડે છે. અને અહીંયા આપણે ત્યાં ભારતની અંદર જે સર્વે હોય, સોશિયો ઇકોનોમિકલ સર્વે હોય એ નો અભાવ છે. देखिए, फेडरेशन ऑफ इंटरनेशनल ट्रेड इन्वेस्टर भारत में रेयर डिसीज़ के एक्सपोर्ट के माध्यम से आने वाले 2047 तक $25 ट्रिलियन इकॉनमी बनाने की कोशिश कर रहा है, जिसमें रेयर डिसीज़ का $200 बिलियन का योगदान है. तो
तो भारत की कैपेसिटी $200 बिलियन इकॉनमी है रेयर डिसीज़ की। तो वो $200 बिलियन जब भारत एक्सपोर्ट करना शुरू करे और बाकी देशों में, तो यहाँ पे मेडिकल टूरिज़्म बनेगा, उससे नौकरी बनेगी। मैन्युफैक्चरिंग और ट्रेडिंग इंडस्ट्री भी आज आपने देखा होगा कि अलग अलग ट्रेड मैन्युफैक्चरर के, होलसेल मैन्युफैक्चरर, क्लॉथ मैन्युफैक्चरर, इंडस्ट्रीज़ के, वाटर मैन्युफैक्चरर, ट्रीटमेंट प्लांट के जितने भी फेडरेशंस हैं उनके अध्यक्ष गुजरात के अलग अलग जगहों से आए हैं, राजकोट, सूरत और ऑल ओवर इंडिया से नेशनल कॉन्फ्रेंस में हैदराबाद, चेन्नई, उड़ीसा से। इनफैक्ट सिनेमा एसोसिएशन के भी, मल्टीप्लेक्स सिंगल स्क्रीन सिनेमा के भी लोग आए हैं जो वहाँ के प्रेसिडेंट हैं। तो जब सब मिलके एकजुट होके हम काम करेंगे तो 1 से 111 और 1 से फिर 1011, उसके माध्यम से हम भारत को 2047 तक $25 ट्रिलियन इकॉनमी बनाने का योगदान, हम उसका एक रोड मैप बना के यहाँ लाए।